એ આજ ભરદાન એ બોલાવે રાજ માતા આવજો રે એ આવો તમે રાજ ને દરબાર ભરદાન એ બોલાવે રાજ માતા આવજો રે हे कोयल रानी करे छे किलो राजमाया तारे मोर लाटे आज मारो पर जान बोलावे माता आविया रे हे आवा वीरा राज ने दरबार पर दाते बोलावे माता आविया रे अरे वीरा प्रधान અત્યારે રાજમાં બોલાવવાનું કારણ વીરા તમને બોલાવવાનું કારણ એ છે કે આપણા મહારાજ બોલાવે છે બહુ સારું વીરા હે આજે રાણી રે આવીને રાજના ચરણે નામે એ બાદનો કરે મારા બાબાર રાણી રે આવીને રાજના ચરણે નમે આજે રાણીને જોઈને રાજવી જાવડો ફર્યા એને લે આસુડાની ધાર રાણીને જોઈને રાજવી જાવડો ફર્યા આજે તમે રે ગયા તા સ્વામી મારના બજાર હે આજે નગરની વાટે રે નાથ કોને અપમાન કર્યા હે કોને દુભાવ્યા તમારા દીન મારા રે સ્વામીના મોખડા યોદાસે ભર્યા હે આજે રાણીના બોલાવ્યા રાજપૂત બોલતા નથી હે આવો મારો સુરે થયો જાતરાત રાણીના બોલાવ્યા રાજવી બોલતા નથી હે આજે નવરે બોલો તો રાજવી જીવાડો મોજા ये पालमा जाए मारा प्राण नवरे बोलो तो राजवी जीवाड़ो मोजाय રોહિયાજી રાજન એક હુને સતી તમે સાંભળો हरे आज स्वामी रे
કરું સતી મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત રાજન આજી રાજન એક હું ને સતી તમે સાંભળો યાર રખે મારા દિલની માત રાજના આજ રાજના એક હે ને એના રાણી સાંભળે હોય આજી ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી અરે આજ આનાના એ ભંડાર રાજ માયા ઢળક ભર્યા એ નથી ગમતા આવા રૂડા મને રાજ નથી ગમતા પોકરણ ગઢના રાજ ખાવું રે આજી ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી કરી જો ને ગરીબો માદાન યનના આજ હનાના એ ભંડાર રાજ માયા ઢળક ભર્યા હોય આજી આપણી એ રયત મુજને મેળના બોલે અરે આજ આ પાણી એ રે કે સ્વામી શાન મેળના બોલે યજમલ વાંજીયો કહેવાય બૈરો મારો વાંજીયો અવતાર જીવવા આજી જીવવા કરતા રે મોત મને પ્યારું રે લાગે એ વિધાતાએ લખાયા મારને બળો માર માજ્યો અવતાર જીવવા આજ જીવવા એ કરતા રે અમર ભુવાનો રે લાગે હોરે આજ રાણી રે એ કહું ને રાજવી સાંભળો રે ઓય આજ સતી રે એ કહે ને રાજન સાંભળે કરો માર દિલડાની વાત રાણી રે આજ રાણી રે એ કહું ને રાજન સાંભળો રે કરો સતી તમારા દિલડાની વાત કરી દિયો તમારા રુદિયાની વાત સતી રે આજી સતી રે એ કહે ને રાજન સાંભળે હોરે આજ લાશાને એ લક્ષ્મી રે અમારે લાડ કડી રે આજ દીકરીઓ જાસે રે સૌને સાસરીએ એ સગુણા છે હૈયા કેરો મારો હાર ત્રણ આજ ત્રણ એ બાળાવો રાજવી આંગણે રમે રાજનો ભોગવે એવો નથી કોઈ રાજગાદી ભોગવે એવો નથી કોઈ દીકરીઓ આજ દીકરીઓ જાસે રે સૌને સાસરીએ કેવી રીતે વાંજ્યો અવતાર કેવી રીતે ભાગ્યો અવતાર ત્રણ આજ ત્રણ એ બાળાવો રાજવી ખોળ નાખો દે સ્વામિનાથ હસતી આજે જગદંબાને ઝાંખી પાડે એવી બેના લાશા લક્ષ્મી અને સગુણા દેવી સમાન ત્રણ દીકરીઓ આપણા રાજની અંદર રમે છે મારા નાથ છતાંય આપણે વાંઝ્યા કેવી રીતે કહેવાય તે મને સમજાતું નથી સ્વામી સમજાતું નથી હા સતી તમારી વાત સત્ય છે કે આજે સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે ત્રણ દીકરીઓ આપણા આંગણે રમતી હોવા છતાં પણ આપણી રયત આપણી પ્રજા આપણને મેળાના માર મારે છે સતી હા સ્વામી હા સતી આજે ઘણો સમય થઈ ગયો અને આજ મેં નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા સતી અને આજ સામેથી રાયકાઓ મળે છે એ રાયકાઓ અમને જોતા નિવેદ પાછા વળે છે એ ત્યારે એ પાછા વળવાના કારણ પૂછતા આજે રાયકાઓનો વળતો જવાબ આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી સ્વામિનાથ કે હે રાજન
આજ અમે તમને જોઈ અને એટલા માટે પાછા વળી છી કારણ કે તમે પાપી પેટે વાંજ્યા છો. હા સતી, દીકરી તો પંખીડાનો માળો કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય સતી. એ તો કાલ સવારે પોતાના સાસરે ચાલી જશે સતી. જો આપણા રાજની અંદર, આપણા પોકરણ ગઢની અંદર લુલો લંગડો બાડો કે બોબડો જો એકાદો પુત્ર હોય તો આપણી રાજગાદીનું આ રાજ સંભાળે, નહીતર એક દિવસ આપણી આ રાજગાદીની સવા મણના તાળા લાગી જશે સતી. હા સતી, લાકડીઓના માર તો રૂજાઈ જાય છે, પરંતુ આ કાળજે વાગેલા ઘાવ, આ કાળજે વાગેલા ઘાવ ક્યારેય રૂજાતા નથી સતી. જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં, કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરી, તપસ્યા કરી અને પુત્રનો વરદાન મેળવું સતી. અને હા સતી, તેમ છતાં જો પ્રભુ પ્રસન્ન થાય તો હું મારા દેહનું બલિદાન આપી દઈશ સતી. સ્વામિનાથ, જો તમારે કાશી વિશ્વનાથના ચરણે જવું છે, તમારી કોઈ ના નથી સ્વામી. પતિના સુખે સુખી, પતિના દુખે દુખી ચાલવું એ તો મારો ધર્મ છે સ્વામી. પણ જતા પહેલા એક વાત ન ભૂલી જતા કે આજે પાપા પગલી પાડતી આપણી સગુણા હવે ઉંમર લાયક થઈ ચૂક્યા છે સ્વામી. કોઈ સારું એવું રાજ ગોતો, સારો રાજવી ગોતો, આંગણે મંડપ રોપાવો, આસો પાલવના તોરણ બંધાવો, શરણાઈઓને ઢોલ વગાડાવો, એના હાથે મહેંદી મુકાવો, મારા હૈયાનો ભાર હળવો કરો, પછી રાજી ખુશીથી વનસી આવજો સ્વામી, રાજી ખુશીથી વનસી આવજો. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાનજી, રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. ભલે મહારાજ. એ આજ પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એ આજ પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એ આવો તમે રાજાને દરબાર જો, ઓજી રે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એવા પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે લોલ. આવ્યા રૂડા રાજને દરબાર જો, પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે લોલ. ચિરે પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે લોલ. અરે પ્રધાનજી, અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ? તમને બોલાવવાનું કારણ એ જ છે કે આપણા મહારાજ બોલાવે છે. પ્રણામ મહારાજ. અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ મહારાજ? ભૂદેવના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ પંડિતજી. આજ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કારણ કે આજે મારી દીકરી સગુણા આજે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. ખૂબ સરસ મહારાજ. હા પંડિતજી, તેમનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. જેવી તમારી આજ્ઞા મહારાજ. હા પંડિતજી, પરંતુ જતા પહેલા તમારે મારી એક વાત જરૂર યાદ રાખવી પડશે પંડિતજી. અરે મહારાજ, એવી તો કઈ વાત છે મહારાજ કે અભણ ગોરદેવને યાદ રાખવી જોશે મહારાજ? હા પંડિતજી, કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પીગલગઢના પાદર ન જાતા. માફ કરજો મહારાજ, હું તમારી સાથે લાંબી ચર્ચા કરવાનો અધિકાર નથી ધરાવતો મહારાજ, પણ જાણવા માંગુ છું મહારાજ, તમે મને દેશ જવાની રજા આપો છો, એટલું જ નહીં પરદેશ પણ જવાની રજા આપો છો મહારાજ. જો દેશ જવા અને પરદેશ જવાની રજા આપતા હોય મહારાજ તો કે પિંગલગઢ નહીં તો એમનું કારણ શું મહારાજ? હા પંડિતજી, એક પીગલગઢ ન જવાનું કારણ એ જ છે પંડિતજી